જય માતાજી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો। તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને જલ્દી સબસ્ક્રાઈબ કરી દો મિત્રો। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે દશામાની વાર્તા સાંભળવાના છીએ મિત્રો। તો મિત્રો છેલ્લે સુધી આ વિડીયો જોજો મિત્રો। તો ચાલો દશામાની સંપૂર્ણ વ્રત કથા સાંભળીએ। સુવર્ણપુર નગરીમાં અભયસેન નામે ધનુજ ગર્વસિત રાજા રાજ કરતો હતો। નગરની સમૃદ્ધિની પાર ન હતો। રાજાની ગુણિયલ, સંસ્કારી અને અતિસુશીલ તથા રૂપવતી રાણીનું નામ અનગનસેના હતું। રાણી ઘણી જ નમ્ર અને ધર્મનિષ્ઠ હતી। એ ઘણીવાર રાજાને અહંકાર ન કરવા સમજાવતી, પણ રાજા એની વાત કદી ન સાંભળતો। એક દિવસ રાજમહેલના ઝરૂખે બેઠેલી રાણી નદીના કિનારે ક્ષત્રિયોને વ્રત કરતી જોઈ। તેથી રાણીએ કુતૂહલવશ થઈ તરત દાસીને આજ્ઞા આપી કે નદી કિનારે સોળે શણગાર સજીને ટોળે પડેલી સ્ત્રીઓ શું કરે છે એ જાણી લાવ। દાસી દોડતી દોડતી સ્ત્રીઓ પાસે ગઈ અને પૂછવા લાગી, જે તમે બધા શું કરો છો? ત્યારે એક સ્ત્રીએ જવાબ આપતા કહ્યું, અમે દશામાનું વ્રત કરીએ છીએ। આ વ્રત નહીં, વિધિ એવી છે કે સૂરજના 10 તાર લઈ 10 ગાંઠ વાળવી, ગાંઠે ગાંઠે કંકુના ચાંદલા કરવા। ત્યારબાદ સ્ત્રીએ વ્રત ક્યારે કરવું, કેવી રીતે કરવું વગેરે જણાવ્યું। દાસીએ મહેલમાં આવીને રાણીને બધી વાત કરી। ધાર્મિક સ્વભાવની રાણીને પણ આ વ્રત કરવાની ઈચ્છા થઈ। મનથી વ્રત કરવાનું નક્કી કર્યું। એણે રાજાને આ વાત જણાવી તો અહંકાર રાજાને ના પાડી દીધી અને કહ્યું, આ વ્રત તો ગરીબ ગુરખા માટે છે। હારે તો ઘણી સાહેબી છે, ધન દોલત, નોકર ચાકર, બાગ બગીચા, રાજપાટ બધું છે, માટે આ વ્રત કરવાનું જ છોડી દે। રાજાના અભિમાન ભર્યા વચન સાંભળી રાણીનું દિલ દુભાયું। એ જાણતી હતી કે ગમે તેવી સમજાવટ છતાં અભિમાની રાજા એકનો બે થવાનો નથી। રાજાએ અહંકાર, ગર્વ અને અભિમાનમાં ચકચૂર થઈને દશામાના વ્રતનું અપમાન કર્યું। તેથી દશામાના ક્રોધનો પાર ન રહ્યો। માએ રાજાના સપનામાં આવીને એક જ શબ્દ કહ્યો, પડું છું। બીજે જ દિવસે પડોશી રાજા લાવ લશ્કર સાથે ચઢી આવ્યો। આવા અણધાર્યા હુમલાથી રાજા અભયસિંહ ગભરાયો। જીવ બચાવવા માટે રાણી અને બંને કુંવરોને લઈ જંગલના રસ્તે ભાગ્યો। રાણી અને અનગનસેન આ મનમાં સમજે છે કે પોતાના પતિઓ કરેલ દશામાના વ્રતના અપમાનથી આ દશામાં પરાસ્ત થઈ છે। ઘોર જંગલમાં રાજા રાણી ઉઘાડા પગે ચાલ્યા જાય છે। પગમાં કાંટા કાકરા ભોંકાય છે। દુ:ખને ચકાનો પાર નથી। કુંવરો તરસ્યા થયા છે। એટલામાં એક વાવ આવી। રાજા પાણી લેવા માટે વામાં ઉતર્યા તો દશામાએ અદ્રશ્ય રહીને બંને કુંવરો ખેંચી લીધા। પછી રાજા રાય દશામાને પગે લાગવા માંડ્યો। દશામાને કહેવા લાગ્યો કે મારી ભૂલ થઈ ગઈ, હું ક્યારેય કોઈ દિવસ અભિમાન નહીં કરું। દશામાએ બહુ કડક સજા આપી
અને 2 કુંવરોને પાણી પીવા દીધું અને રાજાને માફ કરી દીધું મિત્રો. તો મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ દશામા વ્રતને વિડીયોને વધારેમાં વધારે શેર કરજો.